સુરતમાં લક્ષ્મી ડાયમંડ ઉપર આઈટીના દરોડા બાદ સંસ્થાપક વસંતભાઈ ગજેરાનું નિવેદન સામે આવ્યું છે। વસંત ગજેરાએ કહ્યું કે 53 વર્ષથી અમે કંપની ચલાવી રહ્યા છીએ। આઈટીના કર્મચારીઓએ તેમની ફરજ અદા કરી છે તો 110 લોકોની ટીમે 27 જેટલા લોકેશન ઉપર સર્ચ કર્યું હતું। 6 દિવસની રેડ દરમિયાન નાના મોટા કાગળિયા આઈટીની ટીમ લઈ ગઈ છે। ભવિષ્યમાં અમે તેમને જરૂર મુજબ પુરાવા રજૂ કરી જવાબ આપીશું। અમે સતત નિયમો પ્રમાણે જ કામ કર્યું છે તેમ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું। ગવર્મેન્ટને નરેન્દ્ર મોદી કે જે કઈ સરકાર અત્યારે ચાલી રહી છે કે આ કામ રિયલ આ કંપની 53 વર્ષથી ચાલે છે। 53 વર્ષમાં પહેલી વાર રેડ આવી છે એટલે એટલી બધી કંપનીને એમને એટલા ટાઈમ સુધી એમને ઇજ્જત મળી। અત્યાર સુધી આવું કોઈ કાર્ય બન્યું નથી અને બેસ્ટ એ લોકો પણ જે રીતે મેનેજ કર્યું છે, જે રીતે એ લોકો તપાસ કર્યું છે એનો પણ મને પ્રાઉડ છે। કોઈ પણ અધિકારી કોઈ પણ બેડ શબ્દ નથી વાપરા। અમારા ફેમિલીમાં લેડીઝો સાથે પણ સારો વ્યવહાર કર્યો છે। એને હું અભિનંદન આપું છું અધિકારીઓને અને હું એને સલામ પણ કરું છું કે અને મને આનંદ પણ છે કે મારે ત્યાં આવી રીતે 6 દિવસ રેડ થતા છૂટપૂટ કઈ 2-5 કરોડ રૂપિયા અગર તો નાના મોટા થોડા કાગળિયા એ લોકો લઈ ગયા છે અને એનો હવે ભવિષ્યમાં અમે એનો જવાબ આપશું।